ગણપતિના ગુણગાન ગાઈએ, સારી વાત છે. ગણપતિ ઉત્સવ ઉજવીએ, સારી વાત છે. ઉત્સવ પ્રિય પ્રજા છીએ આપણે. ઉત્સવોનો આ દેશ છે. પરંતુ ગણપતિનું જ્યારે વિસર્જન કરવાનો સમય આવે છે, હાલત ત્યારે ખરાબ છે. આપણને વાંધો વિસર્જનની જે રીત છે એની સામેનો છે. આખા દેશમાં ઘરે ઘરે હવે તો ગણપતિનું સ્થાપન થાય છે. એરિયામાં થાય છે, શહેરોમાં, ગામડામાં, બધે જ. હવે કલ્પના કરો કે આ ગણપતિ મહારાજનું વિસર્જન જે તે જગ્યાની નદીઓ, તળાવ, દરિયા આમાં થાય છે. હવે આ જે ગણપતિ જે છે એ પીઓપીમાંથી બનાવવામાં આવે છે, માટીમાંથી નથી બનતા. જે મોટા મોટા પંડાલો આપણે જોઈએ છે એમાં તો એ ગણપતિ કેવડા એક બિલ્ડિંગ જેવડા હોય, તો એમાં કેટલો કલર, કેટલું બધું પીઓપીનું મટીરિયલ યુઝ થતું હોય, અને એનું વિસર્જન તો ફરજિયાત તળાવમાં, નદીઓમાં અને દરિયામાં કરવામાં આવે છે. અને આને લીધે આમ જોઈએ તો બહુ મોટું પ્રદૂષણ, જળ પ્રદૂષણ સર્જાય છે. ગણપતિનું જ્યાં વિસર્જન થાય છે ત્યાં પણ આમ માથું અલગ પડેલું હોય, હાથ અલગ પડેલા હોય. તો આ રીતે વિસર્જન કરવાની વાત કોણે કીધી? ક્યાં શાસ્ત્રમાં આવું લખેલું છે કે તમે દુર્ગા પૂજામાં પછી મૂર્તિનું વિસર્જન દરિયામાં કરો, નદીઓમાં કરો? ગણપતિનો ઉત્સવ પૂરો થાય એટલે તરત ગણપતિનું વિસર્જન. હવે તો ઘરે ઘરેથી લોકો ગણપતિને લઈને આમ નદીઓમાં, તળાવમાં, દરિયા કિનારે, ડેમમાં મૂકીને આવતા રહે છે. કલ્પના કરો કેટલી ખરાબ વાત છે આ. ધર્મ આવું શીખવે છે? જો આવું શીખવતો હોય, જો ક્યાંય શાસ્ત્રમાં ભૂલથી પણ આવું લખેલું હોય તો એનો તો વિરોધ થવો જોઈએ. નથી લખેલું, આમ તો ક્યાંય પણ આવું નથી લખેલું. આવા પાખંડ કરવા માટેનું ઉત્સવ ઉજવો, પણ પાખંડ શા માટે? તમને ખ્યાલ છે દર વર્ષે આ વિસર્જનની પ્રક્રિયામાં કેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે? હવે આ દર વર્ષેથી આવું થાય છે, પણ તેમ છતાં લોકો ફરીને આવું કરે છે. મધદરિયે તમને ગણપતિને મૂકવા જવાનું કોણ કહે છે? શા માટે લોકો સમજતા નથી? આવી મૂર્ખાઈ શા માટે ચલાવવામાં આવે છે? આપણા દેશમાં કાયદો, પોલીસ કેટલી જગ્યાએ પહોંચે? ગામે ગામ, દરેકે દરેક વિસ્તારમાં આ ગણપતિનું સ્થાપન અને વિસર્જન બંને થાય. તો ક્યાંક તો સ્વયં શિસ્ત જેવું હોવું જોઈએ કે નહીં? આપણને એટલી તો સમજણ પડવી જોઈએ કે આ ગણપતિના ઉત્સવના નામે જે આપણે જળ પ્રદૂષણ કરીએ છીએ એ કેટલું ખતરનાક નીવડી શકે. કાલ સવારે ગામડામાં લોકો એ જ નદીનું પાણી પીતા હોય તો એ જ પાણી એ લોકો પીવાના છે, પ્રદૂષિત. હવે દરિયાનું જે મીઠું છે એમાં પણ
પ્લાસ્ટિકના કાર્બનના પાર્ટિકલ્સ જોવા મળે છે. એ મીઠું પણ ખાવાને લાયક નહીં રહે. હવે આટલો પીઓપી ક્યાં જશે? પણ નથી સમજણ લોકોમાં. બ્રાહ્મણોનો તો વ્યવસાય છે, એને આમાંથી જ કમાવાનું હોય. પણ આવી વાતો લોકોના મગજમાં ફિટ કરે છે. તમે વિસર્જન કરો ને આમ કરો ને, સાવ કરતાં સાવ ખોટી ભ્રામક માન્યતાઓ આપણા દેશમાં ફેલાવી દીધી છે આ બ્રાહ્મણો, પંડિતો, સ્વામીઓ, બાબાઓ, ધર્મગુરુઓએ. અને લોકો પણ કંઈ વિચારતા જ નથી. સાલું આટલું એજ્યુકેશન હોવા છતાં કેમ એટલી અક્કલ નથી લોકોમાં? તમે ગણપતિનું વિસર્જન શા માટે જઈને દરિયામાં કરો છો, નદીઓમાં કરો છો? શા માટે નદીઓને પ્રદૂષિત કરો છો? સમજણ જ નથી. કંઈક તો વિચાર કરો. દુનિયાના અન્ય કોઈ પણ દેશમાં આવા કોઈ પણ નાટક નથી થતા. ત્યાં લોકો કામ કરે છે, મહેનત કરે છે. આવી કોઈ પણ ધાર્મિક ક્રિયાઓ, આડંબર, પાખંડમાં એ લોકો નથી ફસાયા. પણ એ બધું જ જાણે આપણને સોંપી દીધું છે. આખા દેશમાં હવે તો આ ગણપતિના ઉત્સવ લોકો આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસથી બધું સ્વીકારી લે છે. એટલે એમાં પછી તર્ક ન થાય, એમાં દલીલ ન થાય. સ્વીકારી લેવાનું કે હા, ગણપતિ બાપા ઘરમાં સ્થાપન કરાય, પછી એનું વિસર્જન કરવાનું. જાગો જનતા, જાગો. આટલું ભણતર, આટલું એજ્યુકેશન હોવા છતાં તમે તમારા જીવનનું કિંમતી સમય આવી બધી બાબતમાં વેડફી રહ્યા છો.